નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમને હું આ વિડીયોના માધ્યમથી સ્ટીમરીચ અને બાયોનવાણુ વિશે વિસ્તૃત માહિતી આપીશ. શું તમારી નારિયેળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે? શું તમારી નારિયેળીમાંથી ડોડવા ખરી જાય છે? આવી દરેક સમસ્યા માટે આપણે લઈ આવ્યા છે નેટસપ કંપનીનું સ્ટીમરીચ અને બાયોનવાણુ. અત્યારના ચોમાસાની ઋતુમાં ખેડૂત મિત્રો માટે સૌથી મૂંઝવણ વાળો પ્રશ્ન હોય તો એ છે પત્તા યાની કે નારિયેળીના પાનને નમી જવું અને ડોડવાને વધુ પ્રમાણમાં ખરવું. તો આ માટે આપણે સ્ટીમરીચ અને બાયોનવાણુનો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં 40% વધુનો વધારો થાય છે. આ દવાનો ઉપયોગ કરવાથી પાનની તંદુરસ્તી સારી બનાવે છે, પાનને ખરતા અને નમતા અટકાવે છે, ફૂલ અને ડોડવાને ખરતા અટકાવે છે, ડોડવાની સંખ્યામાં પણ વધારો કરે છે. સાથે સાથે નારિયેળની ક્વોલિટી સારી બનાવે છે અને નારિયેળનો બજાર ભાવ પણ સારો એવો આવે છે. જેટલું છોડ તંદુરસ્ત છે એટલું ફળ તમને ફળદ્રુપ મળશે. એટલા માટે તમે પીએચ સાથે NPK નો પણ જરૂર ઉપયોગ કરજો. સ્ટીમરીચનો ઉપયોગ તમામ પ્રકાર